ચૂરમાના લાડવા માટે લોટ કેવો દળાવેલો છે તેના પર ડિપેન્ડ છે કે લાડવા કેવા બનશે. તો લાડવા અંદરથી એકદમ પરફેક્ટ બને તે માટે અહીંયા મેં 3 કપ ભાખરી કરતાં થોડો ઝીણો દળાવેલો લોટ લીધો છે. પછી તેમાં 2 ટેબલસ્પૂન રવો લઈને 1/4 કપ તેલનું મોણ નાખીને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું અને પછી હુંફાળા પાણીથી એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટને 10 મિનિટનો રેસ્ટ આપીને મીડિયમ સાઇઝના મૂઠિયા વાળી લેવાના અને પછી મૂઠિયાને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. મૂઠિયા તળાઈ જાય એટલે મૂઠિયા ઠંડા થાય ત્યાં સુધી બીજા એક વાસણમાં મેં અહીંયા થોડું ઘી લીધું છે અને તેમાં અડધો કપ ઝીણો ચણાનો લોટ લીધો છે. ચણાના લોટને મોહનથાળ કે મગજ જેવો શેકવાનો છે. શેકાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારીને ઠંડો થવા દઈએ. મૂઠિયા ઠંડા થાય એટલે પીસીને ચોખા ચાળવાની ચાળણીથી ચાળી લઈએ. હવે પીસેલા ચૂરમાની અંદર અડધી ટેબલસ્પૂન જેટલો જાયફળ પાવડર અને શેકેલો ચણાનો લોટ જે ઠંડો થઈ ગયો છે તે પહેલાં એડ કરી દઈએ. ચૂરમું અને ચણાના લોટને પહેલાં એકદમ બરાબર મિક્સ કરી લઈએ અને હવે લેવાના છે ઘી અને ગોળ. મેં અહીંયા ટોટલ 1 કપ ઘી લીધું હતું, તેમાંથી 1/4 કપ જેટલું ઘી મેં ચણાના લોટને શેકવા માટે લીધું અને હવે જે પોણો કપ ઘી બચેલું છે તે અહીંયા લાડવા માટે લઈ લઈએ. અને પછી 3 કપ લોટની સામે મેં અહીંયા 1 કપ ગોળ લીધો છે અને જેટલો ચણાનો લોટ હોય તેના કરતાં અડધો ગોળ, એ રીતે મેં અહીંયા ટોટલ ગોળ લીધો છે. આ રીતે ગોળ ફૂલીને ઉપર આવે એટલે એડ કરી દઈએ થોડું ડ્રાયફ્રૂટ અને પછી ફટાફટ રેડી દઈએ ચૂરમાની ઉપર. ચૂરમું થોડું ઠંડુ થાય એટલે લાડવા વાળીને ખસખસથી સજાવી દઈએ. તો તૈયાર છે ચૂરમાના લાડુ. આ રીતે બનાવશો તો અંદરથી કોરા પણ નહીં પડે અને ચીકણા પણ નહીં બને.